નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા ઐતિહાસિક વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના હૃદયની ખૂબ નજીક છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત રાજ્યની ઐતિહાસિક સ્થાપના અને તેના ભવ્ય વારસા વિશે. આ કોઈ સામાન્ય ઇતિહાસની ચોપડીનું પાનું નથી, પણ એક પ્રદેશ કેવી રીતે પોતાના સાંસ્કૃતિક મૂળ જાળવી રાખીને વિકાસના શિખરો સર કરે છે તેની એક અત્યંત રોમાંચક કથા છે. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. 66. હા, 66. હવે તમને થશે કે આ આંકડો કેમ? તો વાત એમ છે કે આ માત્ર કોઈ સામાન્ય સંખ્યા નથી. આ એક બહુ જ મોટું અને ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. આપણું રાજ્ય પોતાનો 66મો સ્થાપના દિવસ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. આ 66 વર્ષની સફર ખરેખર કમાલની રહી છે, અને તેમાં થયેલું પરિવર્તન તો જુઓ, કોઈ પણ અચંભામાં પડી જાય એવું છે. તો ચાલો સમય ન બગાડતા આપણે આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ગુજરાત ગૌરવ દિવસ. 1 મે 1960 ભારતના ઇતિહાસના પાનાઓ પર આ તારીખ સુવર્ણ અક્ષરે લખાયેલી છે. બસ આ જ એ દિવસ હતો જ્યારે ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ હતી, અને એટલે જ દર વર્ષે 1 મેના રોજ આપણે આ ઐતિહાસિક ક્ષણને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. હવે આગળ જોઈએ આપણો બીજો વિભાગ, મહાગુજરાત આંદોલન. તમને કદાચ ખ્યાલ જ હશે કે આઝાદી પછી તરત આપણું ગુજરાત કોઈ અલગ રાજ્ય નહોતું. એ વિશાળ બૃહદ મુંબઈ એટલે કે ગ્રેટર બોમ્બેનો એક હિસ્સો હતું. પણ પછી ગુજરાતી બોલનારા લોકો માટે એક અલગ રાજ્યની માંગ ઊભી થઈ અને શરૂ થયું મહાગુજરાત આંદોલન. આ ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું ખબર છે? આપણા વહાલા ઇન્દુલાલ યાજ્ઞિકે, જેમને આખું ગુજરાત પ્રેમથી ઇન્દુ ચાચા કહીને બોલાવે છે. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક જબરદસ્ત અને ઐતિહાસિક લોક ચળવળ હતી. અને આ આંદોલનની અસર શું થઈ? આ ચળવળ એટલી મજબૂત હતી કે આખરે બૃહદ મુંબઈ રાજ્યનું સંપૂર્ણપણે ભાષાના આધારે વિભાજન કરવું જ પડ્યું. આ ઐતિહાસિક નિર્ણયથી 2 તદ્દન નવા અને સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એક તરફ આપણું ગુજરાત અને બીજી તરફ મહારાષ્ટ્ર. ભારતના રાજકીય નકશા પર આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયું. ચાલો હવે સીધા જમ્પ કરીએ વિભાગ 3 પર, રાજ્યની સ્થાપના અને નેતૃત્વ. હવે રાજ્ય તો બની ગયું, પણ તેનું ઔપચારિક ઉદ્ઘાટન પણ થવું જોઈએ ને. 1 મે 1960ના રોજ આ ઐતિહાસિક સમારોહ માટે એકદમ યોગ્ય જગ્યા પસંદ કરવામાં આવી, અમદાવાદનો પવિત્ર સાબરમતી આશ્રમ. અને સૌથી સુંદર વાત એ હતી કે આ ઉદ્ઘાટન વિધિ પૂજ્ય રવિશંકર મહારાજના પવિત્ર હસ્તે કરવામાં આવી. આ બધું જ દર્શાવે છે કે નવા રાજ્યના પાયામાં જ ગાંધીવાદી મૂલ્યો અને સાદગી કેટલા ઊંડા ઉતરેલા હતા. કોઈ પણ નવા ઘર કે રાજ્યની શરૂઆત થાય ત્યારે તેને ચલાવવા માટે એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઈએ, ખરું ને? તો આ નવી જવાબદારી ઉપાડી ડૉક્ટર જીવરાજ મહેતાએ, જેઓ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. અને તેમની સાથે જ રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની નિમણૂક થઈ. અને આપણે હમણાં જ વાત કરી તેમ ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજે કર્યું. આ ત્રિપુટીએ નવા રાજ્યને એકદમ સોલિડ શરૂઆત આપી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર, પાટનગરની સફર અને વર્તમાન સ્થિતિ. આપણે અગાઉ જોયું તેમ 1960 પહેલાં તો આખો વિસ્તાર બૃહદ મુંબઈનો જ ભાગ હતો. પણ જ્યારે 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે તમને યાદ હોય તો આપણું પહેલું પાટનગર અમદાવાદ હતું. જો કે પછી ભવિષ્યના વિકાસ અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને એક બહુ મોટો નિર્ણય લેવાયો. 1971માં પાટનગરને વ્યૂહાત્મક રીતે ગાંધીનગર ખસેડવામાં આવ્યું, એકદમ સુયોજિત અને શાંત શહેર. તો આ બધી ઐતિહાસિક વાતો પછી આજની તારીખે આપણું સ્ટેટસ શું છે? 66 વર્ષની આ લાંબી અને મહેનતભરી સફર પછી આજે ગુજરાત આખા દેશના સૌથી અગ્રણી રાજ્યોમાંનું એક છે. ખાસ કરીને ખેતી, ઉદ્યોગો અને શિક્ષણ, આ 3 ક્ષેત્રોમાં તો આપણે કમાલ કરી નાખી છે. કૃષિમાં નવીન ટેકનોલોજી હોય કે પછી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ગુજરાત અત્યારે ખરા અર્થમાં એક પાવર હાઉસ છે. હવે જ્યારે આપણે આ વિશ્લેષણના અંત તરફ છીએ ત્યારે એક બહુ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, માત્ર એક ભાષાકીય આંદોલનમાંથી ઊભું થયેલું રાજ્ય આજે આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચરલ જાયન્ટ કઈ રીતે બની ગયું? શું ડૉક્ટર જીવરાજ મહેતા અને ઇન્દુ ચાચા જેવા આપણા પ્રારંભિક નેતાઓએ જે મજબૂત પાયો નાખ્યો હતો તેની જ આ સીધી અસર છે? આ ઇતિહાસના મૂળ અને આજના વિકાસ વચ્ચેનો આ સંબંધ ખરેખર વિચારવા જેવો છે. બસ આજના આ વિશ્લેષણમાં આટલું જ. આશા છે કે તમને આ સફરમાં મજા આવી હશે. જલ્દી જ ફરી મળીશું.